તો ચાલો સમયમાં પાછા જઈએ, એક એવી દુનિયાની સફર કરીએ જ્યાં કોઈ ભગવાન નહોતા. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આખરે માનવજાત ત્યાંથી હજારો દેવી દેવતાઓની દુનિયા સુધી પહોંચી કઈ રીતે. આ આખી ગાથા ખૂબ જ રસપ્રદ છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં? 3 લાખ વર્ષ પહેલાં ભગવાનનો કોઈ કોન્સેપ્ટ જ નહોતો, તો પછી અચાનક આ બધા દેવતાઓ આવ્યા ક્યાંથી? આ વિચારનો જન્મ કેવી રીતે થયો? બસ આ જે રહસ્ય છે જેની પરથી આજે આપણે પડદો ઉઠાવવાના છીએ. તો આપણી આ ગાથાની શરૂઆત થાય છે એક એવા સમયથી જ્યાં માણસનું જીવન ટકી રહેવા માટેનો એક સતત સંઘર્ષ હતો. સામે હતી પ્રકૃતિની ભયાનક બેકાબૂ શક્તિઓ. જરા વિચારો આપણા પૂર્વજોનું જીવન. એમના માટે તો દુનિયા દુશ્મનોથી ભરેલી હતી, જંગલી જાનવરો, ભૂખમરો અને પેલી લાંબી અંધારી રાતનો ડર. એમની પાસે ના તો વાઘ જેવા પંજા હતા, ના તો મજબૂત જડબા. પણ એમની પાસે એક એવી ચીજ હતી જે બીજા કોઈ પાસે નહોતી, એક મગજ જે સવાલ પૂછતું હતું. અને એ જ એમનું સૌથી મોટું હથિયાર બન્યું. એક કલ્પના કરો, આગની આજુબાજુ લોકોનું એક ટોળું બેઠું છે અને અચાનક આકાશમાં જોરદાર વીજળીનો કડાકો થાય છે. આપણને તો આજે ખબર છે કે એ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ છે, સાયન્સ છે. પણ એમના માટે એ કોઈ વિજ્ઞાન નહોતું. એમને તો એવું લાગ્યું કે કોઈ અદૃશ્ય ગુસ્સાવાળી શક્તિએ ચેતવણી આપી છે. અને તરત જ મગજમાં સવાલ ઉઠ્યો, આ આગનો ગોળો કોણે ફેંક્યો? ઉપર આકાશમાં છે કોણ? સાયન્સમાં આને એજન્સી ડિટેક્શન કહેવાય છે. આ એક માનસિક વૃત્તિ છે. એ આપણને સમજાવે છે કે શા માટે પેલા શરૂઆતના માનવીઓએ દરેક ઘટના પાછળ કોઈનો હાથ જોવાનું શરૂ કર્યું. પછી ભલે દરિયાનું તોફાન હોય કે કોઈ બીમારી. એમને લાગ્યું કે જંગલમાં ઝાડીઓ અમસ્તી નથી હલતી, એની પાછળ કોઈક છે, કોઈ એને હલાવી રહ્યું છે. હવે વાર્તામાં એક જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ આવે છે. આ છે માનવ ઉત્ક્રાંતિનું આગલું મોટું પગલું, જ્ઞાનાત્મક ક્રાંતિ, એટલે કે કોગ્નિટિવ રેવોલ્યુશન. આ એ સમય હતો જ્યારે આપણી કલ્પના શક્તિએ દુનિયાને જોવાની રીત જ બદલી નાખી. આ હતી સર્વાત્મવાદની શરૂઆત, જેને અંગ્રેજીમાં એનિમિઝમ કહે છે. માણસોને લાગવા માંડ્યું કે નદી, પવન, પહાડ, વૃક્ષો આ બધું નિર્જીવ નથી. આ બધામાં પણ આપણી જેમ જ જીવ છે, આત્મા છે. એમના પણ પોતાના મૂળ અને ઇરાદા હોય છે. મતલબ કે જો નદીમાં પૂર આવે તો એનો સીધો અર્થ એ થયો કે નદી માતા ગુસ્સે થયા છે. અને હા, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આપણી પાસે એના પાક્કા પુરાવા છે. ફ્રાન્સની શોવે ગુફામાં 30,000 વર્ષ જૂના ચિત્રો જુઓ કે પછી ભારતમાં ભીમબેટકાના ગુફા ચિત્રો, બંનેમાં પ્રાણીઓને એક શક્તિશાળી ફોર્સ તરીકે બતાવ્યા છે. આ બધું એ જ બતાવે છે કે આપણા પૂર્વજો પ્રકૃતિને જીવંત માનતા હતા. અને બસ અહીંથી જે વિચારનો જન્મ થયો કે શરીર મરી જાય પછી પણ આત્મા જીવતો રહે છે. પરલોકનો કોન્સેપ્ટ અહીંથી શરૂ થયો. પણ હવે એક નવી સમસ્યા ઊભી થઈ. ચાલો માની લઈએ કે દુનિયામાં હજારો આત્માઓ છે, પવન, પાણી, પહાડ, બધામાં. તો પછી એમની સાથે વાત કોણ કરશે? એમની ભાષા કોણ સમજશે? આ જરૂરિયાતમાંથી જ જન્મ થયો માનવ સમાજના એક નવા સ્પેશિયલિસ્ટનો. અને એ હતો શામન, એટલે કે તાંત્રિક. ચાલો એક કાલ્પનિક ઉદાહરણ લઈએ, બરમુડાનો. એ એના કબીલામાં સૌથી પાતળો, નબળો માણસ હતો. બધા એને વિચિત્ર ગણતા. પણ એક દિવસ જ્યારે કબીલાને શિકાર મળતો બંધ થઈ ગયો, ત્યારે બરમુડા આગળ આવ્યો. એણે દાવો કર્યો કે એ અદૃશ્ય આત્માઓ સાથે વાત કરી શકે છે. એ એક અંધારી ગુફામાં ગયો. ત્યાં ઓક્સિજન ઓછું હતું, ઘોર અંધારું હતું, જેના કારણે એને આભાસ થવા લાગ્યો. પણ લોકો માટે એ આત્માઓની દુનિયા સાથે કનેક્ટ થઈ રહ્યો હતો. અને અહીંથી આખું સોશિયલ સ્ટ્રક્ચર જ બદલાઈ ગયું. બરમુડાએ આવીને કહ્યું કે એણે આત્માઓ સાથે ડીલ કરી લીધી છે. અને જુઓ, સંયોગ, શિકાર પાછો મળવા લાગ્યો. તો હવે કબીલાનો હીરો કોણ? પેલો સૌથી તાકાતવર શિકારી? ના, હવે હીરો હતો બરમુડા, શામન. શારીરિક તાકાત પર આધ્યાત્મિક જ્ઞાન ભારે પડી ગયું. હવે જે દેખાતું હતું એના કરતાં જે નહોતું દેખાતું એ વધુ મહત્વનું બની ગયું. સારું, તો હવે આ ગાથામાં એક બીજો મોટો વળાંક આવે છે. હિમયુગ પૂરો થઈ રહ્યો છે અને શરૂ થઈ રહી છે કૃષિક્રાંતિ. અને આ એક એવું પરિવર્તન હતું જેણે માણસ અને એના ભગવાન બંનેને બદલી નાખ્યા. વાત છે લગભગ 12,000 વર્ષ પહેલાંની. પૃથ્વીનું વાતાવરણ ગરમ થઈ રહ્યું હતું. માણસોની વસ્તી વધી રહી હતી. હવે ખાલી શિકાર કરીને પેટ ભરવું શક્ય નહોતું. એમણે હવે એક જગ્યાએ સ્થાયી થવાની સખત જરૂર હતી. અને અહીં તુર્કીમાં
ગોબેકલી ટેપે નામની જગ્યાએ થયેલી શોધે આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. અત્યાર સુધી આપણે શું માનતા હતા કે પહેલાં ખેતી આવી, પછી સ્થાયી જીવન આવ્યું અને પછી ધર્મ. પણ ગોબેકલી ટેપે કહે છે, ના, બધું જ ઊંધું હતું. પહેલાં ધર્મ આવ્યો. લોકોને એક જગ્યાએ ભેગા કરવા, એક મોટો પ્રોજેક્ટ બનાવવા, જેમ કે મંદિર, એના માટે સેંકડો લોકોને ખવડાવવાની જરૂર પડી. અને એ જરૂરિયાતમાંથી ખેતીની શોધ થઈ. મતલબ કે ધર્મે ખેતીને જન્મ આપ્યો, ખેતીએ ધર્મને નહીં. કમાલ છે ને? તો દેખીતી વાત છે, જેવો સમાજ બદલાયો એવા એના દેવતાઓ પણ બદલાયા. પહેલાં જે શિકારી લોકો હતા એમના દેવતાઓ પણ શિકાર જેવા જ હતા, જંગલી, અણધાર્યા, પાવરફુલ. પણ હવે જ્યારે લોકો ખેડૂત બન્યા તો એમના દેવતાઓ પણ બદલાયા. હવે આવ્યા જમીનના દેવતા, વરસાદના દેવતા, ફળદ્રુપતાના દેવતા અને ખાસ કરીને માતૃદેવી જેવી દેવીઓનું મહત્વ વધ્યું, જે પૃથ્વીની જેમ જ જીવનનું સર્જન કરતી હતી. અને હવે આપણે આ ગાથાના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર આવી પહોંચ્યા છીએ. હવે મોટી મોટી સભ્યતાઓનો ઉદય થઈ રહ્યો હતો અને એની સાથે જ બે નવા એકદમ ક્રાંતિકારી આધ્યાત્મિક રસ્તાઓ ખુલી રહ્યા હતા. બેબીલોન જેવા મોટા શહેરોમાં શું થયું? ધર્મ હવે એક પર્સનલ અનુભવ ન રહ્યો. એ એક ઇન્સ્ટિટ્યુશન, એક સંસ્થા બની ગયો, પાવર અને કંટ્રોલનું સાધન. પુરોહિતો ભગવાન અને માણસ વચ્ચે વચેટિયા બની ગયા. દેવતાઓ ઊંચા ઊંચા મંદિરોમાં રહેવા લાગ્યા, જ્યાં સામાન્ય માણસ પહોંચી જ ન શકે. દેવતાઓને ખુશ કરવા માટે ટેક્સ જેવી સિસ્ટમ શરૂ થઈ અને રાજાઓએ તો પોતાને જ પૃથ્વી પર ભગવાનના પ્રતિનિધિ જાહેર કરી દીધા. ટૂંકમાં ધર્મ હવે સામાન્ય માણસની પહોંચથી ઘણો દૂર જતો રહ્યો. પણ આ જે સંસ્થાકીય ધર્મ હતો એને પડકારવા માટે દુનિયાના બે અલગ અલગ ખૂણામાં બે જબરદસ્ત વિચારોનો જન્મ થયો. મધ્ય પૂર્વમાં સોલ્યુશન આવ્યો એકેશ્વરવાદનો, કે ભાઈ આટલા બધા દેવતાઓ અને આટલા બધા ઝઘડા શું કામ? ભગવાન તો એક જ છે અને એ સર્વશક્તિમાન છે. જ્યારે બીજી બાજુ ભારતીય ઉપખંડમાં ઋષિમુનિઓએ એકદમ અલગ જ રસ્તો બતાવ્યો. એમણે કહ્યું, ભગવાનને બહાર શું કામ શોધો છો? અંદર જુઓ. અને આ વિચારનો સાર છે ઉપનિષદના આ મહાવાક્યમાં, તત્ ત્વમ અસી, એટલે કે તે તું જ છે. જે દિવ્ય શક્તિને મંદિરોમાં, મૂર્તિઓમાં, પૂજાપાઠમાં શોધવામાં આવે છે એ ખરેખર તો આપણી અંદર જ બિરાજમાન છે. એ આપણો જ અંશ છે. ભગવાન ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છે. તો આ 3 લાખ વર્ષની સફર આપણને ક્યાં લાવીને ઊભી રાખે છે? ભયમાંથી જન્મેલી શ્રદ્ધા, પ્રકૃતિની પૂજા, મંદિરો, સંસ્થાઓ અને ત્યાંથી છેક આત્મશોધ સુધી. હજારો વર્ષો સુધી આકાશમાં ભગવાનને શોધ્યા પછી શું હવે માનવજાતની અંતિમ ખોજ અંદરની તરફ વળી રહી છે? આ એક સવાલ છે જેનો જવાબ કદાચ ભવિષ્ય જ આપશે.